સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન યોજાયું હતું, જેમાં પાટણ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. તમામ મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પાટણ જિલ્લામાં 3 નગરપાલિકાઓની સામાન્ય તેમજ તાલુકા પંચાયતની 2 બેઠકો અને સિદ્ધપુર પાલિકામાં વોર્ડ નંબર 1 અને 7માં પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. જિલ્લામાં હારીજ, રાધનપુર અને ચાણસ્મા એવી 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું અને ત્યારબાદ સિદ્ધપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 7ની પેટા ચૂંટણી તેમજ સમી તાલુકા પંચાયતની કનીઝ બેઠક પર, સિદ્ધપુર તાલુકાના પન્ની સમોડા બેઠક પર પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્રણેય પાલિકામાં મળીને કુલ 67,240 જેટલા મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. જોકે રાધનપુર પાલિકામાં 1 થી 7 વોર્ડમાં 28 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. રાધનપુર પાલિકામાં કુલ 37,453 મતદાતાઓ મતદાન કર્યું છે. ચાણસ્મા પાલિકામાં 1 થી 6 વોર્ડની 23 બેઠકોની ચૂંટણીની મતદાન શરૂ થયું હતું. જોકે ચાણસ્મા પાલિકામાં કુલ 12,684 જેટલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હારીજ પાલિકામાં 1 થી 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. હારીજ પાલિકામાં કુલ 17,103 જેટલા મતદાતાઓ મતદાન કરી આ લોકશાહી પર્વમાં સહભાગી થશે. હારીજ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન તમે જોઈ શકો છો કે આ જે પર્ટિક્યુલર આ વાદી વસાહતની અંદર જે સરકારી આવાસ યોજના જે બની રહી છે એમાં કોઈ પણ જાતની સુવિધા હાલ ઉપલબ્ધ નથી. ઘણી રજૂઆતો કરવા છતાં પણ અહીંયા ધારો કે પીવાનું પાણી હોય, પાકા મકાનો હોય, PMJYની અંદર મકાનો હોય, એવા કોઈ મકાનો અત્યારે બની રહ્યા નથી. સાથે સાથે જે બાજુની અંદર 108 પ્લોટની જે માગણી વાદી વસાહતના વાદી ભાઈઓએ કરેલ એ પણ હાલ પેન્ડિંગ છે અને ટૂંક સમયમાં એ પણ કામ મારા હસ્તક અને બધા સાથીઓના સહકારથી ટૂંક સમયમાં થવા જઈ રહ્યું. નગરપાલિકાની શું પરિસ્થિતિ અત્યારે જીત હાથની તમે જુઓ તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો, ભ્રષ્ટાચાર, ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ, આ બધું જોતા આ વખતે પબ્લિકનો મૂડ કંઈક અલગ જ છે, મિજાજ પણ કંઈક અલગ છે. એટલે આ વખતે બધાનો એક જ વાત કે આ વખત પરિવર્તન લાવો. હમણાં મકાનો તો થઈ ગયા છે, બીજા થોડાક મકાનો બાકી છે. એ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો પણ એમના બની જશે ટૂંક સમયમાં. બીજું એમને પાણીની, ગટરની એની સુવિધા, ગટર લાઈન બીજા ફેજની છે એ પણ થઈ જશે. પાણીની સુવિધા છે એ પણ છે એમને, અને જે એમની જરૂરિયાત છે એ બધી પૂર્ણ કરવામાં આવશે. અત્યારે હાલ રાધનપુર, ચાણસ્મા 3 નગરપાલિકાની અંદર સવારે 7 વાગ્યાથી જ લાઈનો ભારતીય જનતા પાર્ટીની અંદર મતદાન કરવા માટે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે ડબલ એન્જિનની સરકાર જે વિકાસ કરી રહી છે એની અંદર સહભાગી થવા માટે હાલ 3 નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરા છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.